मार्केट एक्सपर्ट सुनील दमानिया, एंजल ब्रोकिंगना रुचित जैन ने सुनिधि सिक्योरिटीज़ना पंखेल ठक्कर हवे आपणी साथे जोડાઈ રહ્યા છે। આ બધાનું સ્વાગત છે। पंखेल, પહેલા આપથી જાણવા માંગીશ કે શું લાગે છે 8700 ની ઉપર હવે એક્સપાયરી નહીં થાય એમ કહી શકાય? મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે ઓવરઓલ માર્કેટ ઘણા પોઝિટિવ છે અને હું અત્યારે બી ઓવરઓલ પોઝિટિવ એક્સપેક્ટ જ કરું છું। જ્યાં સુધી નીચેના સાઈડ ઉપર 8620 નો જે મેજર સપોર્ટ છે એ નહીં તોડે માર્કેટ, ત્યાં સુધી હું અત્યારે આ લેવલ્સ ઉપરથી તો 8700 ને 8750 ના વચ્ચે ક્યાંક એક્સપેક્ટ કરું છું કે એક્સપાયરી આવી જોઈએ। ત્યારબાદ પછી અગર 8750 ના ઉપર જો માર્કેટ સસ્ટેન રહે છે તો ત્યારબાદ આપણે 8800 ને 8900 સુધીની નવી એક રેન્જ બી જોવા મળી શકે છે માર્કેટના અંદર। પણ જો નીચેના સાઈડ ઉપર 8620 બ્રેક करे तो नीचे पाछो આપણે 8550 ને 8580 સુધી બી માર્કેટ એક્સપેક્ટ થઈ શકે છે। પણ આ લેવલ્સ ઉપર હું એક ઘણો પોઝિટિવ સાઈડ ઉપર છું। ઓવરઓલ બાય ઓન ડિપ્સ લાગે છે અને મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઉપરના સાઈડ ઉપર આપણને ફરીવાર 8700 ને 8750 સુધીના જોવા મળી શકે છે એક્સપાયરી સુધી। તરફ પંકેલ, બેંક નિફ્ટી આજે કેટલું દબાણ વધારી શકે? ઓવરઓલ બેંક નિફ્ટી જોવા જઈએ આપણે તો ઓવરઓલ બેંક નિફ્ટી બી ઘણી પોઝિટિવ છે નિફ્ટીના હિસાબથી અને બેંક નિફ્ટીનું એક મેજર રેઝિસ્ટન્સ લેવલ હતો અને એ રેઝિસ્ટન્સ લેવલ હતો 19800 પર, એ ઓલરેડી બ્રીચ થઈ ચૂક્યો છે અને ત્યારબાદ આપણે ગઈકાલે 19900 સુધીના માર્ક જોવા મળ્યા છે। તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઉપરના સાઈડ ઉપર પોઝિટિવ ગ્રોથ તો વધારે બેટર છે। નીચેના સાઈડ ઉપર જે સપોર્ટ લેવલ આવે છે એ 19700 અને 19600 ના વચ્ચે આવે છે। तो મને લાગતું નથી કે 19600 જે મેજર સપોર્ટ છે અત્યારે બ્રીચ કરીને નીચેના સાઈડ ઉપર જઈ શકે। મને લાગે છે ક્યાંક એક પોઝિટિવિટી છે માર્કેટના અંદર અને ઉપરના સાઈડ ઉપર આપણને ફરીવાર 20000 અને 20100 ના વચ્ચે લેવલ્સ જોવા મળી શકે છે। ઓકે, ત્યારે સુનિલ, સૌથી પહેલા એક્સિસની ચર્ચા કરીશું। જે રીતે સ્લિપેजेस જોવા મળ્યા છે, સ્લિપેजेस એટલે કે નવા એનપીએસ થતા દેખાઈ રહ્યા છે। બેંકે એક વોચ લિસ્ટ તૈયાર કરી હતી, એટલે એવા એકાઉન્ટ્સ જ્યાં એમને લાગતું હતું કે ક્યારે પણ એનપીએ થઈ શકે, એમાંથી 30% જે લોન હતા એ ગયા ક્વાર્ટરમાં જ એનપીએ થઈ ગયા। आई थिंक सो एंड प्रदीप, आई थिंक मैंने आपने याद हो तो आपने डिस्कस કર્યું હતું કે એક્સિસ બેંકમાં સ્લિપેજીસ વધવાની શક્યતા છે અને બીજી એક બેંક યસ બેંક જે કદાચ આગળ જતાં તમે સ્લિપેજ જોઈ શકો એના પણ પોસિબિલિટી, બીકોઝ એમનું રિયલ એસ્ટેટમાં પણ સારું એવું એક્સપોઝર છે। ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી તેઓ મેનેજ કરી શક્યા છે, આગળ જતાં કદાચ એ મેનેજ થશે કે નહીં એ કહેવાનો એક પ્રશ્નાર્થ છે। પણ એક્સિસ બેંકને ટુ બી વેરી ફ્રેન્ક, આઈ થિંક એક્સિસ બેંકે ક્યાંક ને ક્યાંક પોતે એક વોર્નિંગ પણ આપી હતી કે અમારા સ્લિપેજ વધવાની શક્યતા છે અને આપણે જોયું છે કે થયું છે। આગળ જતાં પ્રતિ બે વસ્તુ થશે આપણે બધી બેંકો માટે। નંબર વન, આઈ થિંક એસ્પેશિયલી પ્રાઇવેટ સેક્ટર બેંકો માટે ક્યાંક તમને સ્લિપેજીસ વધતા જોવા મળશે, બીકોઝ અત્યાર સુધી જે થયા છે પ્લસ તમારી જે કોમ્પિટિશન છે એનાથી જે તમારી એનઆઈએમ છે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, ત્યાં કદાચ તમને પ્રેશર જોવા મળશે, બીકોઝ ઘણી પેમેન્ટ બેંક્સ આવી રહી છે, ઘણી ફિનટેક બેંક્સ આવી છે, એનાથી ક્યાંક ક્યાંક ચેલેન્જ થતા। એ રીતે આખી જે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં જે વેલ્યુએશન છે ક્યાંક ક્યાંક મને લાગે છે હવે એક પિકઆઉટ થઈ ગયા છે અને ઇટ્સ અ ટાઈમ ફોર પીપલ ટુ મૂવ આઉટ એન્ડ વિચ હેવ બીન કન્સિસ્ટન્ટલી મેન્ટેનિંગ એક્સેપ્ટ વન બેંક, પ્રદીપ, જે આપણે ગયા વીકમાં પણ ચર્ચા કરી હતી, આઈસીઆઈસીઆઈ બેંક છે। આઈ થિંક એક વેરી સ્વીટ સ્પોટ પર છે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન। આપણે જોયું છે ખાસું રનઅપ પણ થયું છે ગયા વેનસડેથી આ વેનસડે સુધીમાં સારું એવું રન। તો આઈ થિંક જો તમારે કોઈ પ્રાઇવેટ સેક્ટર બેંકમાં કોઈક એક લેવું હોય તો માય પિક ડેફિનેટલી કન્ટિન્યુઝ ટુ બી આઈસીઆઈસીઆઈ બેંક, પણ આઈ મોર બુલિશ ઓન પબ્લિક સેક્ટર બેંક। કદાચ આ દિવાળીથી નેક્સ્ટ દિવાળી સુધીમાં જો તમે જોશો કદાચ તો વિલ બી સરપ્રાઇઝ લાઇક સમ ઓફ ધ બેંક્સ લાઇક એસબીઆઈ, બેંક ઓફ બરોડા, દે મે બી ધ બેસ્ટ આઉટ પરફોર્મર in terms of market performance। પણ જો પ્રાઇવેટ બેંક જ આવા પરિણામો આપી શકે કે આટલા એનપીએ દેખાડી શકે તો શું ભય નથી વધતો કે પીએસયુ બેંક્સના પરિણામો કેવા આવશે? આઈ થિંક પબ્લિક સેક્ટર બેંકમાં એક એકાઉન્ટ રિકોગ્નાઇઝ થઈ ગયું છે। ઓન ધ કોન્ટ્રારી તમે જોશો તો કદાચ પબ્લિક સેક્ટર બેંકમાં તમને પોઝિટિવલી સરપ્રાઇઝ જોવા મળશે ઇન ટર્મ્સ ઓફ એનપીએ। એક સિમ્પલ ઉદાહરણ આપું, એક ફૂડ કોર્પોરેશન ઇન્ડિયાનું એક એક્ઝામ્પલ આપું, જે એ લોકોને એનપીએ કરવા માટે આરબીઆઈએ કીધું હતું કે તમારે કરવા પડશે પંજાબમાં, હવે ક્યાંક ને ક્યાંક એ લોકો રીથિંકિંગ કરી રહ્યા છે। સેકન્ડ થિંગ આપણે જોયું છે કે જે અસેટ્સ વેચાડ્યા છે, એસઆર ગ્રુપનું એક અસેટ્સ વેચાડ્યું, જેપીયુના અસેટ્સ વેચાડ્યા છે, ક્યાંક ને ક્યાંક એ બધા પબ્લિક સેક્ટર બેંકને એક એક્સપોઝર હતું ત્યાં એક ઓછું થતું જોવા મળશે તમને। કિંગફિશરનો એક સાગર હજી પણ ચાલી રહ્યો છે, ખબર નથી ત્યાં શું થશે, ત્યાં પણ એક તમને જોવા મળશે। તો આઈ થિંક જે સ્ટ્રેસ આઉટ થયું છે આખું ત્યાં એનપીએ ખરેખર એક રિકોગ્નાઇઝ થઈ ગયું છે અને એક વધારે પડતું ઓવર એક્સેસિવ થઈ ગયું છે।
ત્યાં તમને કદાચ એક યુ ટર્ન જોવા મળે અને ત્યાં પબ્લિક સેક્ટર બેંકમાં તમને ખાસું એવું એનાથી એક તમને એક અસર જોવા મળે. તો ઓલ નેગેટિવ્સ આર પ્રાઇઝ ઇન પબ્લિક સેક્ટર બેંક. અનફોર્ચ્યુનેટલી એ પ્રાઇવેટ સેક્ટર બેંકમાં થઈ નથી. પ્લસ તમે પ્રાઇસ ટુ બુક વેલ્યુ જોશો ઘણા બધા બેંક્સનો તો આઈ થિંક ખરેખર ખાસ હવે પ્રીમિયમ વેલ્યુએશન ચાલી રહ્યા છે. હવે તમે આ વેલ્યુએશન જસ્ટિફાઈ કરી શકો, ઓફકોર્સ ઘણા લોકો કરી શકશે, પણ ફંડામેન્ટલી થોડું ડિફિકલ્ટ લાગે છે કે તમે કેટલું જસ્ટિફાઈ કરી શકો આ વેલ્યુએશનથી. ઓકે, તો અહીંયા આપણે અત્યારે જોઈએ કે આ PSU બેંક્સ પર વેલ્યુએશન કદાચ થોડા સારા થશે ને પ્રાઇવેટ બેંક્સ જે મોંઘા થઈ ગયા છે ત્યાં થોડીક પ્રોફિટ બુકિંગ જોવા મળે, એક રીએલોકેશન ફંડ્સનો જોવા મળી શકે છે. એની ઉપર આપણે નજર રાખીશું. પણ સાથે જ NBFCsના જે પરિણામ આવ્યા છે, રુચિત બે સ્ટોક્સ પર નજર છે આજે. M&M ફાઇનાન્સના પરિણામ એટલા સારા નથી દેખાતા, એની સામે L&T ફાઇનાન્સ થોડુંક બેટર લાગે છે. તો આ બંને સ્ટોક્સ પર જો નજર કરો, M&M ફાઇનાન્સ ને L&T ફાઇનાન્સ, શું કોલ આપશો, કયા મહત્વના લેવલ જુઓ છો? ટેકનિકલી અગર પેલા M&M ફાઇનાન્સની વાત કરીએ તો ઓવરઓલ વીકલી મંથલી ચાર્ટ્સ ઉપર સ્ટ્રક્ચર હજી બી પોઝિટિવ છે. જે હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર છે હજી બી ઇન્ટેક્ટ છે. પણ શોર્ટ ટર્મમાં મને લાગે છે કન્સોલિડેશન ફેઝ રહી શકે છે. થોડુંક કરેક્શન આવીને 338-340 ની આજુબાજુ સ્ટોકનું ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે, જે અહીંયાથી લગભગ 4 થી 5% નીચે છે. તો પ્રોબેબિલિટી છે કે કરેક્ટિવ મૂવ પેલા આવશે જ્યાં સ્ટોક 338 થી 340 ની રેન્જમાં આવી શકે છે, અને એના પછી જો અગર સપોર્ટ હોલ્ડ કરે તો ફરીથી આ રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ આ સ્ટોકમાં કન્ટિન્યુ રહી શકે છે. આની અલાવા L&T ફાઇનાન્સની વાત કરીએ તો સિમિલરલી આપણે રિસન્ટ પાસ્ટમાં જોયું છે કે બંને સ્ટોક્સ M&M ફાઇનાન્સ અને L&T ફાઇનાન્સ એક સારા અપમૂવ ગેઇન્સ બતાડ્યા છે. પણ અત્યારે ગયા 2 થી 3 અઠવાડિયે જે આઉટ પરફોર્મન્સ રહ્યું છે L&T ફાઇનાન્સમાં વધારે સારું રહ્યું છે. ઇવન મોમેન્ટમ રીડિંગ્સ હજી બી ઇન્ડિકેટ કરી રહ્યા છે કે અહીંયાથી સારી અપસાઇડ મોમેન્ટમ હજી બી મળી શકે છે. પણ જસ્ટ એક ઓવરબોટ ઝોનમાં કેમ કે આ સ્ટોક આવી ગયું છે એટલે થોડુંક ટાઈમ ફ્રેમ તમને વધારે આપવો જોઈએ. જો અગર L&T ફાઇનાન્સનું અગર વ્યૂ લઈ રહ્યા છો તો જો 2 થી 3 મહિનાનું ટાઈમ ફ્રેમ હોય તો પોસિબલ છે આ સ્ટોક 118 થી 120 ની રેન્જમાં આવી શકે છે. ત્યારે જ આજના દિવસે ભારતી એરટેલ પણ મહત્વનો રહેશે, કારણ કે આપણે ઓલરેડી જે પરિણામો અત્યાર સુધી આવતા જોયા એ દબાણમાં હતા, પણ ફાઇનલી અહીંયા આપણે જોઈ રહ્યા છે માર્જિન્સ અને નફો થોડા સુધરતા દેખાયા છે. સુનિલજી, કેવા લાગે છે આ પરિણામ? આઈ થિંક જે હવે રિયલ કોમ્પિટિશન જે ચાલુ થઈ છે, આઈ થિંક એ 5 સપ્ટેમ્બર 2016થી જે રિલાયન્સ જીઓનું લોન્ચ થયું હતું એટલે ભારતી એરટેલને એક જે કોમ્પિટિશન એક જે ઇમ્પેક્ટ આવ્યું હોય તો થોડી ઓછી આવી હોય આ ક્વાર્ટરમાં, જે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાંથી. આઈ થિંક રિયલ ટેસ્ટ એમની હશે એ ઓક્ટોબરથી ડિસેમ્બર, ને પછી કદાચ જીઓ હવે એવા ન્યૂઝ છે કે કદાચ પોતે એક એક્સટેન્ડ કરે પોતાની વેલકમ ઓફર ટિલ 31 માર્ચ, તો કદાચ એ વધારે પડતું એક નેગેટિવ થઈ શકે. I think it's a very challenging environment for the complete telecom business. અને હવે જે પહેલે જ એક એનાલિસ્ટ લોકો કે ફંડ મેનેજર લોકો એક મેટ્રિક્સ જોતા હતા કે આરપુ જોતા હતા કે MAU જોતા હતા મિનિટ્સ, આઈ થિંક આ બધા હવે તમારે એ કદાચ મેટ્રિક્સ તમારે કદાચ ડિસ્કાર્ડ કરવા પડશે. જે હવે આવશે કદાચ તમે કેટલા કસ્ટમરને રિટેન કરી નાખે ને કેટલા કસ્ટમર તમે પોતે નવા એડિશન કરી શકે. આઈ થિંક આવા એક કદાચ પરિબળો આવે જે કદાચ વેલ્યુએશન તમને ડિફાઇન કરે. બટ ડેફિનેટલી ઇટ્સ અ ચેલેન્જિંગ ટાઈમ. આ રિઝલ્ટથી હું નથી એક્સાઇટેડ. આઈ થિંક ઇટ્સ અ ડિફિકલ્ટ ફેઝ ફોર ઓલ ટેલિકોમ કંપનીઝ ઇન્ક્લુડિંગ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બિકોઝ ક્યાંને ક્યાંક બધાએ પોતાને અત્યારે બધા જ કસ્ટમરને મેન્ટેન રાખવામાં જે એક્ઝિસ્ટિંગ પ્લેસ છે તે અને જે નવા જે છે તે પોતે કસ્ટમર એક્વાયર કરવાની કોમ્પિટિશનમાં છે. એનાથી ખાસું એવું તમે ધોવાણ જોઈ શકો અને જે રીતે ડેટા પ્રાઇસીસ ક્રેશ થઈ રહ્યા છે અત્યારે, I think it's a challenging time for the complete industry. So I wouldn't basically buy in this. In fact, we have been constantly recommending our આપના viewers ને એક profit book કરવાનું જ્યારે ભારતીય એરટેલના નંબર્સ આવ્યા છે, અને we continue to maintain. I think you have to be very very cautious because there could be a impact on the profitability going forward, and that impact could be severe, which I believe would be very very difficult to manage. તો ભારતી પર તમારો સેલ કોલ છે? યસ પ્રદીપ, ઇનફેક્ટ મને યાદ આવે છે આપણે જ્યારે માર્ચમાં જે રિઝલ્ટ આવ્યા ત્યારે આપણે બહાર આપ્યું હતું 383ના, પછી જૂનના રિઝલ્ટમાં આવ્યો ત્યારે પણ ડિસ્કસ, ત્યારે પણ આપણે સેલનું રિકમેન્ડેશન કર્યું, તે પણ સેલ ને અત્યારે પણ સેલ જ છે. ક્લિયર કટ ઇટ્સ એ કમ્પ્લીટ અંડર પરફોર્મન્સ. ઇનફેક્ટ નોટ ઓનલી ભારતી, ઇનફેક્ટ તમને યાદ હોય તો આપણે આઈડિયા જ્યારે લોકો બાય કરતા ત્યારે આપણે કીધું સેલ થવું જોઈએ, અને ખરેખર 50% જેવું ડાઉન છે એક વર્ષની અંદર. So I think it's a very serious situation for the complete telecom company. How they will be able to survive and sustain with this kind of pricing, it's very difficult to say, because તમે જોશો data prices, Vodafone for example ડબલ અપ કરી નાખ્યા વોડાફોન રેટમાં તમને પ્લાન, પ્લસ એ લોકો આપે છે તો ક્યાંક ને ક્યાંક એ લોકોનું જે આરપુ છે ઇઝ ગોઈંગ ટુ ટેક એ સબસ્ટેન્શિયલ બેટિંગ, પ્લસ તમારે જે નંબર ઓફ કસ્ટમર્સ જે એડિશન થવા હતા એ હવે તમારે કદાચ સ્લો ડાઉન થયું, કદાચ તમે નેગેટિવ થશે, બિકોઝ હવે જે પણ લોકો વિચાર કરે છે કે હવે જીઓ ઇઝ ગોઈંગ ટુ બી રિયલી ગેમ ચેન્જર. તો આઈ થિંક ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન ટુ મેનેજ.
પણ એક ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ કોટકે બહાર પાડી છે ભારતી ઇન્ફ્રાટેલ ઉપર. એમનું કહેવું છે કે કારણ કે ભારતીના બોર્ડે ઇન્ફ્રાટેલમાં એક સિગ્નિફિકન્ટ હિસ્સો વેચવાની ચર્ચા કરી છે, તો મે બી મેનેજમેન્ટ કંટ્રોલ કોઈ બીજાને આપવાની વાત અહીંયા જો છે, તો ભારતી ઇન્ફ્રાટેલમાં કોઈ નવો પ્રમોટર આવે તો ઓપન ઓફર આવશે એટલે ઇન્ફ્રાટેલ લઈ શકે. આઈ થિંક પ્રદીપ, યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અને આપણી ભારતીય ઇન્ફ્રાટેલ પર આપણે કન્ટિન્યુઅસલી બોલી શકતા, બિકોઝ જ્યારે કોઈ નવા પ્લેયર આવે, તમારે જે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જે ટેલિકોમ ઇન્ફ્રા, એને એક બેનિફિટ થાય, તો ડેફિનેટલી એનો બેનિફિટને જ્યારે તમે એક વાત કરી કે કદાચ ભારતીય એરટેલ વેચે અને નવા પ્રમોટર તો એની પણ એક બેનિફિટ મળે આપણે, તો ડેફિનેટલી જો તમારે કોઈ આ સ્પેસમાં રહેવું હોય તો ડેફિનેટલી એક ભારતીય ઇન્ફ્રાટેલમાં તમારે રહેવું છે. પણ આઈ થિંક પ્રદીપ, આગળ જતાં હજી પણ એક સિચ્યુએશન એટલી વોલેટાઇલ છે કે you telecom, I think you should be under owning. In fact, this is not the time to be in a telecom space, because competition વધી રહી છે. The pace of technology changes are happening so fast and so quick. It's very difficult to navigate this as a retail investor. તો મારી તો સલાહ એ છે કે તમે આ સ્પેસમાંથી નીકળી જાઓ. આઈ થિંક there are various other good sectors જ્યાં તમને લાગે છે કે હવે એક નવું વેલ્યુએશન મળી રહ્યું છે. ગઈકાલે જે રીતે આપણે જોયું અરવિંદમાં, અરવિંદ બ્રાન્ડ્સ વેચાય અને જે રીતે વેલ્યુએશન ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમર ફેસિંગ બિઝનેસ ક્યાંક ને ક્યાંક માર્કેટની ફેન્સી જેવા લાગી જાય. તો જો તમારે અસેટ્સ એલોકેશન કરવું હોય તો આઈ વુડ રિક્વેસ્ટ આપના વ્યુઅર્સને કે તમે ટેલિકોમમાંથી ઓછું કરો અને સમવેર યુ શુડ એકચ્યુઅલી ઇન્ક્રીઝ યોર એક્સપોઝર ટુ ધ કન્ઝ્યુમર ફેસિંગ બિઝનેસ. ઓકે, ત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, ત્યારબાદ પ્રી ઓપન સેશન પર રહેશે નજર. સ્વાગત છે આપનું એકવાર ફરીથી. સુનિલ દમાણિયા, રુચિત જૈન ને પંખીલ ઠક્કર આપણી સાથે જોડાયેલા છે અને માર્કેટ ઓપનિંગમાં હવે એક 10 મિનિટનો સમય હજુ રહી ગયો છે. પરિણામો ઉપર ખાસ નજર છે. એમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ તમે જુઓ તો નફાની અંદર 78%નો જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, 57 કરોડની સામે 101 કરોડ. એબિટા માર્જિન જુઓ તો 7.5%ની સામે 22.5% જેટલી એબિટા માર્જિન આવી છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોક પર આજે ખાસ ફોકસ રહેશે. સુનિલ, તમને ગમે છે? પ્રદીપ, ખરેખર મેં જોયું નથી, તમે ટ્રેક નથી કરતા. રુચિત, ચાર્ટ્સ ઉપર શું લાગે છે આ સ્ટોક? ચાર્ટ્સ ઉપર ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, કેમ કે જો આનું વીકલી ચાર્ટ્સ ઉપર એનાલિસિસ કરીએ તો આ સ્ટોકે એપ્રિલ મહિનાથી જ એક 20 ડેઝના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું એક સપોર્ટ બનાવી રાખ્યું છે. અને જ્યારે પણ આ સ્ટોકમાં રિસન્ટ 5-6 મહિનામાં કરેક્ટિવ મૂવ જોયા છે, એ 20 ડેઝનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક સપોર્ટ એક કર્યું છે. સિમિલરલી ગયા અઠવાડિયામાં પણ જે કરેક્ટિવ મૂવ હતું એનું લો 20 EMA ઉપર જ હતું, એટલે મને લાગે છે આ ટ્રેન્ડ હજી બી સસ્ટેન રહે છે. અને નિયર ટર્મમાં જ્યાં સુધી આ સ્ટોક 780 ની ઉપર પ્રોટેક્ટેડ છે ત્યાં સુધી આ સ્ટોકમાં પોઝિટિવ અપ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. તો પ્રોબેબલી જે પોઝિશન્સ કોઈની લોંગ પોઝિશન હોય તો અત્યારે 780 નું સ્ટોપ ટ્રેલિંગ એક સ્ટોપ લોસ મૂકીને હજી બી આ સ્ટોકમાં પોઝિશન હોલ્ડ કરવી જોઈએ. અદાની પોર્ટ્સે ગઈકાલે જબરદસ્ત રેલી બતાવી છે અને આપણે જે બ્રોકરેજ હાઉસના રિપોર્ટ જોઈ રહ્યા છે પરિણામો બાદ એ પણ ખાસા પોઝિટિવ આવી રહ્યા છે. રુચિત, હવે કયો કોલ લેશો અદાની પોર્ટ? ડેફિનેટલી એક પોઝિટિવ ટ્રેન્ડમાં છે અડાની પોર્ટ્સ. આપણે રિસન્ટલી જોયું છે કન્સોલિડેશન ફેઝ બતાવ્યું હતું સપ્ટેમ્બર મહિનામાં, જ્યાં આ સ્ટોક 280 થી લઈને 250ની રેન્જમાં એક 25-30 રૂપિયાની રેન્જમાં ટ્રેડ કર્યું હતું અને સારા વોલ્યુમ્સની સાથે આ રેન્જનું એક બ્રેકઆઉટ આવ્યું છે. અને વીકલી મંથલી ચાર્ટ્સ ઉપર એક ફ્લેગ પેટર્નનું ફોર્મેશન પણ બ્રેકઆઉટ છે, જે એક બુલિશ કન્ટિન્યુએશન પેટર્ન કહેવાય. તો એ પેટર્નના હિસાબે અપટ્રેન્ડ હજી બી કન્ટિન્યુ રહેશે આ સ્ટોકમાં અને પોસિબલ છે આ સ્ટોક 325 થી 328 સુધીના લેવલ્સ 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં હજી બતાવી શકે છે. મને લાગે છે એક પોઝિટિવ મોમેન્ટમ છે. આ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુ રહેવું જોઈએ, એટલીસ્ટ 325 થી 328 જેનું નેક્સ્ટ રેઝિસ્ટન્સ લેવલ છે ત્યાં સુધી. ઓકે, ત્યારે જ ડોક્ટર રેડ્ડીઝ ઉપર આજે નજર રહેશે, કારણ કે જે રીતે સમાચાર આવી રહ્યા છે કે એમના શ્રીકાકુલમ પ્લાન્ટને યુએસ એફડીએની મંજૂરી ન મળી હોય પણ કેનેડા અને ઓસ્ટ્રેલિયાના રેગ્યુલેટર્સે મંજૂરી આપી દીધી છે. તો એવી આપણે ધારણા રાખી શકીએ કે બધા ક્લિયરન્સીસ આવે. સુનિલ, શું લાગે છે તમને? આઈ થિંક પ્રદીપ, થોડું ડિફિકલ્ટ લાગે છે કમ્પ્લીટ ફાર્મા ઇન્ડસ્ટ્રી અને ડૉક્ટર રેડ્ડી ઇઝ પાર્ટ ઓફ દેટ ફોર 2 રીઝન્સ પ્રદીપ. વન ઇઝ ડેફિનેટલી એક ક્યાંક ક્યાંક ડોમેસ્ટિક બિઝનેસમાં જે રીતે આપણે સ્લો ડાઉન જોઈ રહ્યા છે કમ્પ્લીટ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને, એની એક ઇમ્પેક્ટ આવી રહી છે.
પ્લસ એક વેલ્યુએશન તમે જો ડૉક્ટર રેડ્ડીના તો કંઈક સમવેર ઇન ધ રિજન ઓફ 45 ઇન એક્સેસ ઓફ 45 PE ચાલી રહ્યો છે. હવે આ વેલ્યુએશન તમારે જસ્ટિફાઈ કરવું કોઈ પણ ફાર્મા કંપનીને ઇઝ લિટલ ડિફિકલ્ટ. પ્લસ જે ફેન્સી આપણે જોઈ હતી ફાર્મા ઇન્ડસ્ટ્રીની પોતે જ્યાં આપણે PE એક્સપાન્શન જોતા હતા, આઈ થિંક ડેઝ આર ઓવર ફોર ધ PE expansion for the pharma industry. They have been collapsing, and I think as we go forward it will further collapse, because there is no reason why they should be commanding such a high price earning when we don't see a substantial growth that is happening in the earnings. So yes, this kind of news are ચાલતા છે. તમને US FDA મળ્યું ન મળ્યું તેના લીધે તમને થોડી ઉપર જશે, પણ એઝ અ સસ્ટેન really I think days for pharma companies are over. So my suggestion or advice would be to reduce your allocation from the pharma sector as a whole. પછી જો તમે ડોક્ટર રેડ્ડીઝનો ચાર્ટ જુઓ તો પાછલા એક વર્ષમાં ખાસું દબાણ સહન કરી લીધું છે આ કાઉન્ટરે. શું હવે ચાર્ટ બદલાઈ રહ્યા છે? સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં જે આપણે જોયું છે કે જો કરેક્ટિવ મૂવ હતું એમાં જુલાઈ મહિનામાં એક સારી ગેપડાઉન ઓપનિંગ હતી, અને એની બાદ જે નીચેના લેવલ્સ ટેસ્ટ કરીને બાઉન્સ બેક આવ્યું છે, ગેપ એક સારું રેઝિસ્ટન્સ ચેક કર્યું છે. તો ક્યાં ના ક્યાં 3230 થી લઈને 3290ની જે રેન્જ છે આખી ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો ઇમિડિયેટલી જ્યાં સુધી આ રેઝિસ્ટન્સને ક્રોસ નહીં કરે ત્યાં સુધી મને લાગે છે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન આ સ્ટોકમાં કન્ટિન્યુડ રહેશે. ઓકે, ત્યારે જ હવે માર્કેટ ઓપનિંગનો સમય નજીક આવી ગયો છે ને એકવાર આપણે આજના નિફ્ટી ઉપર ફરીથી જો નજર કરીએ તો જે રીતે આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી, નિફ્ટીના ચાર્ટ ઉપર અત્યારે આપણે જોઈએ તો જે સતત દબાણ જોવા મળી રહ્યું છે ઉપરના લેવલ પર ને F5ની સેલિંગના સમાચાર આવી રહ્યા છે, સાથે જ એક્સિસ બેંક પર દબાણની અપેક્ષા છે. બધું જોતા SGX નિફ્ટી અત્યારે 8660ની આસપાસ ઓપનિંગના સંકેત આપી રહ્યું છે. તો આ ચાર્ટ પર તમે જોઈ શકો છો કે એક ઉપરના રેન્જ પર આપણે આવી ગયા છે. આજે એક ડાઉનવર્ડ સ્લોપિંગ ચેનલ છે ને છેલ્લી જે આપણે ગઈકાલની મૂવમેન્ટ જોઈ છે અહીંયા તમે જોઈ શકો, અને એની પહેલા એક દિવસ પહેલાની પણ કેન્ડલ તમે જુઓ સોમવારની, તો અહીંયા પણ આપણે ઉપરના લેવલ પર ખાસું દબાણ જોયું હતું. તો આ રેઝિસ્ટન્સ ઉપરની સાઈડમાં છે જે આપણે એની ઉપર નથી નીકળી શકતા. નીચેની તરફ તમે જુઓ તો મંથલી ને વીકલી બંને એવરેજ એક લેવલ પર આવીને અત્યારે ઊભા થયા છે, અને આજે આપણે એના નીચે ઓપનિંગ આપીશું અહીંયા. એટલે એમ લાગે છે કે આ રેઝિસ્ટન્સ ફેસ કર્યા બાદ એક ડિસાઇસિવ બ્રેકડાઉનનો સંકેત ક્યાંક ને ક્યાંક મળી રહ્યું છે અત્યારે માર્કેટની અંદર. તો આ એક્સપાયરી પણ આપણને કદાચ અહીંયાના લેવલથી નીચે જોવા મળી શકે ને કરેક્શન થોડું આગળ પણ વધી શકે એમ લાગે છે. પંખીલ જે રીતે શરૂઆતમાં કહેતા હતા કે એમને હજુ પણ માર્કેટ પોઝિટિવ લાગે છે, તો કદાચ નીચે એમને સપોર્ટ દેખાય છે. પણ રુચિત, શું તમે એમની સાથે એગ્રી થાવ છો કે પછી તમને પણ આ ચાર્ટ ક્યાંક ને ક્યાંક બેરિશ દેખાય છે? 8750 નું ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બન્યું છે. જે તમે ચાર્ટ્સ ઉપર દેખાવ છો, ફર્સ્ટ એક લો ટોપ લો બોટમનું ફોર્મેશન છે, અને લો ટોપ લો બોટમની જો ટ્રેન્ડ લાઇન જે તમે દોરી છે એ ડેફિનેટલી બતાવી રહ્યા છે કે એક રેઝિસ્ટન્સ ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 8750ની આજુબાજુ. ઇવન તમે પેરાબોલિક SAR નું ઇન્ડિકેટર નાખો, જે ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર છે, એ પણ રેઝિસ્ટન્સ સેમ લેવલ્સ ઉપર બતાવી રહ્યું છે 8745 8750ની રેન્જમાં. તો મને લાગે છે જ્યાં સુધી 8750 ક્રોસ નહીં કરે માર્કેટ, ત્યાં સુધી આ બજારમાં તેજીના સંકેત નથી. અને જે આપણે કહીએ છીએ કે બુલ્સ અને બેર્સની વચ્ચે ફાઇટ રહે છે, તો જે બુલ્સ જે છે એ 8750ની ઉપર જ છે. એટલે જો તમને તેજી કરવી હોય તો 8750 ક્રોસ કર્યા બાદ જ કરવી જોઈએ. જ્યાં સુધી 8750 ક્રોસ નહીં થાય ત્યાં સુધી પ્રોબેબિલિટી કે સંભાવના વધારે છે કે બેર્સને પોઝિશન વધારે રહેશે અને નીચે 8620 8600ની તરફ આપણે જઈ શકીએ છીએ. તો તમને લાગે છે કે આપણે આ સિરીઝ માટે પણ, એટલે હવે 2 દિવસનો પણ કોઈ ટ્રેડ કરવું હોય તો 8600નો પુટ લેવાય? મને લાગે છે કે નીચે 8600 8620ની આજુબાજુ ક્યાં ના ક્યાંક એક્સપાયરી સુધી માર્કેટ્સ આવી શકે છે. તો 8600 ના પુટ કરતા જો અહીંયા કેમ કે જસ્ટ હાયર એન્ડ ઉપર છે નિફ્ટી હમણાં, તો ઇન્ડેક્સમાં પણ શોર્ટ પોઝિશન બનાવે તો મારા ખ્યાલથી ફેવરેબલ પોઝિશન બની શકે છે 8600 8620ના રેન્જ માટે. ઓકે, એટલે સમય ઓછું છે એટલે તમારે ઓપ્શનની જગ્યાએ મે બી ફ્યુચર્સ પર જાઓ તો વધારે સારો એક ટ્રેડ બની શકે એમ તમને લાગે છે. આ વ્યૂ અત્યારે આવી રહ્યો છે નિફ્ટી ઉપર. એ સાથે જ આપણે બીજા અમુક સ્ટોક્સ જ્યાં ખાસા જબરદસ્ત મુવમેન્ટ ગઈકાલે જોયા હતા. આપણે રાની પોર્ટની ચર્ચા કરી, એવો જ એક સ્ટોક હતો ફેડરલ બેંક, જ્યાં પરિણામ સારા આવ્યા ને આપણે એક જબરદસ્ત ઉછાળો પણ જોવા મળ્યું. રુચિત, ફેડરલ બેંકના ચાર્ટ શું કહે છે, શું વ્યૂ આપશો?
પ્રદીપજી, આ સ્ટોકનો જોઈએ તો એક હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર હજી બી કન્ટિન્યુડ છે અને એક ઇમ્પલ્સિવ મૂવના વેવ 5 માં સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. તો ઓલરેડી એક ઇમ્પલ્સિવ મૂવ છે, પણ અહીંયાથી ઓલ્ધો એક સારી અપસાઇડ મોમેન્ટમ અહીંયા રહી શકે છે, પણ 86 to 88 ની જે રેન્જ છે ત્યાં આ સ્ટોકને રેઝિસ્ટન્સ આવી શકે છે. તો જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે જેની પાસે ટ્રેડિંગ પર્સપેક્ટિવ સ્ટોક ઓલરેડી લીધેલા હોય એમની માટે એક પોઝિટિવ વ્યૂ બની શકે છે. પણ જો ફ્રેશ એન્ટ્રી કરંટ લેવલ્સ ઉપર લેવી હોય તો રિસ્ક રિવોર્ડ રેશિયો એટલો ફેવરેબલ નથી, કેમ કે જ્યાં તમે ઉપર 6 થી 7% ટાર્ગેટ જઈ રહ્યા છો ત્યાં તમારે સ્ટોપ લોસ પણ લગભગ 6 થી 7% આવી રહ્યા છે. તો 1:1 રિસ્ક રિવોર્ડ રેશિયોને લીધે ફ્રેશ એન્ટ્રી પોઝિશન સ્ટોકમાં કરંટ લેવલ્સ ઉપર નહીં લેવી જોઈએ, પણ જો અગર એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 86 to 88 ના ટાર્ગેટ માટે હોલ્ડ કરવા જોઈએ. અરવિંદ, એક કાઉન્ટર હતું જ્યાં 12.5% ઉછાળો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં હતો ને લગભગ રોલ ઓવર્સ જોવા જઈએ તો ફક્ત 37% આસપાસ છે. પંખેલ, શું કરવું જોઈએ? ઓવરઓલ અરવિંદ જોવા જઈએ તો અરવિંદે ઓલરેડી એક ટ્રાયંગલ પેટર્નમાંથી બ્રેકઆઉટ આપી દીધું છે અને ગઈકાલે જુઓ તો મલ્ટી યર બ્રેકઆઉટ બી આપી દીધું છે અરવિંદે. તો ક્યાંક એક હું એક્સપેક્ટ કરું છું કે હજી બી ઉપરના સાઈડ ઉપર એક રેલી આપણને જોવા મળી શકે છે અને ક્યાંક આ સ્ટોક એક વખત 420 અને 430 સુધીના લેવલ્સ ટેસ્ટ કરવા આવી શકે છે ઉપરના સાઈડ ઉપર. તો મને લાગે છે ઓવરઓલ બાય ઓન ડિપ્સ છે સ્ટોક. નીચેના સાઈડ ઉપર અત્યારે જો સ્ટોપ લોસ જોઈએ તો 380 અને 370 આ બે મેજર સપોર્ટ આવે છે અત્યારે. તો મારા હિસાબથી એક વખત બાય ઓન ડિપ્સ છે ઓવરઓલ, તો એક વખત 370 આવે તો બાય 370 ના સ્ટોપ લોસ થી બાય કરવું જોઈએ જો એક વખત એક કુલ ઓફ મળે આ સ્ટોકના અંદર તો. અને ઉપરના સાઈડ ઉપર પાછું આપણે 430 ને 420 સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, માર્કેટ ઓપનિંગનો સમય હવે નજીક આવી ગયો છે. અત્યારે 8660 ની આસપાસ ઓપનિંગના સંકેત SGX નિફ્ટી આપી રહ્યું છે, પણ જોવાનું રહ્યું કે આપણા માર્કેટ કઈ રીતે ઓપન થાય છે. 8691 એ હતી ગઈકાલની ક્લોઝિંગ, તો એનાથી નીચે શરૂઆત થશે. કેટલા નીચે શરૂઆત થાય છે એની ઉપર આપણે નજર રાખવાની છે અને ખાસ કરીને કયા સ્ટોક્સ ડ્રાઈવ કરી શકે. એક્સિસ બેંક, ભારતી ઉપર તો નજર રહેશે જ, ભારતી ઇન્ફ્રાટેલ, ડોક્ટર રેડ્ડીઝ ઉપર ખાસ નજર રહેશે. અત્યારે આપણે શરૂઆતના જે કોર્સ જોયા છે, ખાસ વોલ્યુમ હજુ સુધી મને અહીંયા નથી દેખાઈ રહ્યા. ઓકે, હવે થોડાક કોર્સ આવવાના શરૂ થયા. તો એક્સિસ બેંક 10% નીચેના લેવલ બતાવી રહ્યું છે, ભારતી 2.5% ઉપર છે. એ સિવાય વોલ્યુમ સાથે મુવમેન્ટ આવી હોય તો એશિયન પેઇન્ટ્સ પર થોડીક આપણે બાઇંગ આવતા જોઈ રહ્યા છે. SBI ઉપર થોડુંક દબાણ દેખાઈ રહ્યું છે અને રિલાયન્સ ઉપર થોડુંક દબાણ દેખાઈ રહ્યું છે. સિપ્લા પણ 1.5% ઘટાડો બતાવી રહ્યું છે અને યસ બેંક 1.25% નીચે. તો આ શરૂઆતના કોર્સ છે, પણ થોડોક સમય હજુ આપવું પડશે કારણ કે ખાસ વોલ્યુમ આવ્યા નથી. પણ એની સામે જુઓ સિમ્ફની, જે ગઈકાલે પરિણામો બાદ જે તેજીમાં હતું, આજે 20% ઉપરના અત્યારે પોઝિટિવ બિડ્સ મળતા દેખાય છે. આ પ્રી ઓપન સેશન છે અને સેટલ થવા દઈશું તો આગળ ખ્યાલ આવશે કે શું આ તેજી આગળ પણ વધશે કે નહીં. સાથે જ ભારત બિજલી સરપ્રાઇઝ કરી રહ્યું છે 10%ના અપર સર્કિટ પર ટ્રેડ કરીને. MCXમાં આજના દિવસે અપસાઇડ છે. અત્યારે ગુજરાત આલ્કલી પણ તમે જોઈ શકો લગભગ 6.25%ના પોઝિટિવ બિડ્સ અત્યારે દર્શાવી રહ્યું છે. વોલ્યુમ ક્યાં બનતા દેખાયા છે તો ડેલ્ટા કોપ પર નજર હોવી જોઈએ. લગભગ પ્રી ઓપન સેશનમાં જ આપણે નવા હાઈસ પર એને જોઈ રહ્યા છે. ટાટા ટેલી જે ગઈકાલની તેજી હતી આગળ વધારી રહ્યો છે. સુઝલોન એનર્જીની જે અરવિંદની આપણે ચર્ચા કરી ત્યાં પણ શરૂઆતી બિડ્સ ખાસા પોઝિટિવ બનતા દેખાય છે. L&T ફિનાન્સ હોલ્ડિંગ પર નજર હોવી જોઈએ. કેડિલા હેલ્થ, ભૂષણ સ્ટીલ જે ગઈકાલે તેજીમાં હતો આજે પ્રી ઓપન સેશનમાં ફરી પાછું એક પોઝિટિવ બિડ્સ મળતા દેખાયા છે. ડિશ ટીવી અને નેલ્કો પર નજર હોવી જોઈએ. પણ દબાણ તમે જુઓ, માલુ પેપર મિલ્સ એક સપ્તાહમાં જે તેજી આવી એ કમ્પ્લીટલી હવે ધોવાઈ ગઈ છે. JP એસોસિએટ, NCC લિમિટેડ, M&M ફાઇનાન્શિયલ અને મોર્ગન લેબ જેવા કાઉન્ટર પર હાલ એક ખાસા નેગેટિવ બિડ્સ મળતા દેખાઈ રહ્યા છે. હેલ્થ કેર ગ્લોબલ આપણે જોઈ રહ્યા છે શરૂઆતી બિડ્સ જે છે એ ખાસા નેગેટિવ છે. તાનલા સોલ્યુશન, વેલ્સપન એન્ટરપ્રાઇઝ, મેરિકોટ, ટાટા મેટાલિક્સ, મોઇલ જેવા કાઉન્ટર અત્યારે દબાણ સાથેની શરૂઆત દેખાડી રહ્યા છે. 8661ના લેવલ નિફ્ટી પર બનતા તો દેખાયા છે, પણ હજી બીજા કોડ્સ કહી શકાય આપણી સામે નથી આવી રહ્યા. આજે સૌથી મહત્વનું તો રહેશે FMCG કાઉન્ટર ITC પર નજર હોવી જોઈએ. પરિણામો પહેલા 5%નો ઉછાળો પ્રી ઓપન સેશનમાં, સાથે જ HUL પર નજર રાખો તો ત્યાં 0.5%નો ઘટાડો પ્રી ઓપન સેશનમાં જોવા મળી રહ્યો છે. અને ડાબર ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર. તો કહી શકાય કે આજના દિવસે જો માર્કેટને કદાચ કોઈ ડ્રાઈવ કરી શકે તો FMCG પણ હોઈ શકે. બિલકુલ, પણ અહીંયા કોઈ પોઝિટિવ સરપ્રાઇઝ તો આવવાની અપેક્ષા છે નહીં. દબાણ જ જોવા મળશે એટલે આ સ્ટોક્સ પણ ફરીથી થોડુંક બેસનો સાથ આપે એની શક્યતા છે. નિફ્ટી અત્યારે રિકવર થઈ રહ્યું છે. એક સારા સમાચાર, એક સારા સંકેત તમે જોઈ શકો છો. 8680ની આસપાસ આવી ગયું છે. તો જે સિગ્નલ આપણને મળતા હતા પહેલા SGXથી એના કરતાં થોડાક સારા સંકેત અત્યારે નિફ્ટી આપી રહ્યું છે. 28,000ની ઉપર સેન્સેક્સ પણ ટ્રેડ કરતો દેખાઈ રહ્યું છે. પણ આ પ્રી ઓપન સેશન દરમિયાન હવે આપણે
જોઈએ કે ખાસ કરીને જે મુવમેન્ટ જોવા મળી છે પોઝિટિવ સાઇડની, આઈડીએફસી બેંક ને MCX આ બે સ્ટોક્સ મને દેખાઈ રહ્યા છે જ્યાં પરિણામ બાદ સારી એક શરૂઆત મળી શકે. સુનિલ, આ બંને સ્ટોક્સ પર આપનો વ્યૂ છે? MCX અત્યારે 4% ઉપર ઓપનિંગ આપે એમ સંકેત છે અને આઈડીએફસી બેંક 4-4.5% ઉપર. આઈ થિંક પ્રદીપ, MCXમાં એક પોસિબિલિટી જે માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે કે જે કોટકે પોતાનો જે સ્ટેક લીધો હતો આમાં એક 15%, કદાચ એ પોતે એક્ઝિટ મારે અને કદાચ એક મોટા ગ્લોબલ પ્લેયરની ચર્ચા થઈ રહી છે કે કદાચ એ પોતે લે ને કદાચ પોતે લે તો કદાચ એની એક રીરેટિંગ થઈ શકે. તો આઈ થિંક દેટ્સ વન ફેક્ટર દેટ ઇઝ પ્લેઇંગ. સેકન્ડ થિંક પરિણામ સારા આવ્યા MCXના ગઈકાલે, તેની એક અસર હોઈ શકે. પણ આઈ થિંક ઇટ્સ ધ બિગ ફેક્ટર ફોર MCX આઈ થિંક ઇઝ એ stake sale from Kotak to the very international global player in this space. So I think એક પોઝિટિવ રહેશે જ્યારે એ થશે એમ ધારણા છે. યસ, એવી ધારણા છે. અને એ જે 15% સ્ટેક જે તમને કદાચ ખ્યાલ હોય તો 12 થી 15 મહિના પહેલા કોટક ગ્રુપે લીધો તો એ કદાચ હવે લોકો વેચવાની તૈયારીમાં છે. ઓકે, તો એના લીધે આપણે અહીંયા ઉછાળો જોઈ રહ્યા છે અને આજે પણ મજબૂતાઈ જોવા મળી શકે. આઈડીએફસી બેંક બીજી બાજુ આપણે જોયું 4-4.5% ઉપર શરૂઆતના સંકેત આપી રહ્યું છે. એ સિવાય સારા વોલ્યુમ સાથે વધતા શેરોમાં બોમ્બે ડાઇંગ પણ છે. બોમ્બે ડાઇંગ અત્યારે તમે જુઓ તો આ મહિને 18%ની આસપાસના રિટર્ન એને આપ્યા છે. આમ તો ખૂબ જ રેન્જ બાઉન્ડ સ્ટોક રહ્યું છે, પણ શું અત્યારે રુચિત એક ટ્રેડિંગની તક જુઓ છો? મને લાગે છે નિયર ટર્મમાં કોઈ મોટી અપમૂવ અહીંયાથી દેખાતી નથી, કેમ કે આ સ્ટોકના રાધર દેન ગયા 2-3 અઠવાડિયામાં શું કર્યા છે, આ સ્ટોકના વીકલી મંથલી ચાર્ટ જોવા જેવા છે. જૂન 2013 થી જ આ સ્ટોક એક રેન્જ બાઉન્ડ રહ્યું છે અને આ રેન્જ બાઉન્ડના જો મંથલી ચાર્ટ ઉપર જે ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર છે એમની હિસાબે 66-65 ક્યાં ના ક્યાં એક મેજર રેઝિસ્ટન્સ રહેશે. તો મને લાગે છે અહીંયાથી અપસાઇડ લગભગ 8-10%ની થઈ શકે છે, પણ એવા મિડ કેપ સ્ટોકમાં 8-10%ની અપસાઇડ માટે કરન્ટલી આ લેવલ્સ ઉપર એન્ટ્રી કરવા જેવું નથી. યસ, ડેફિનેટલી કોઈ ડિપ્સ આવે અને ફરીથી આ સ્ટોક 49-51ની રેન્જમાં મળે તો એના પછી આ સ્ટોકમાં એન્ટ્રી લેવાનો વિચાર કરી શકે છે, કેમ કે ત્યાં રિસ્ક રિવોર્ડ રેશિયો પછી ફેવરેબલ રહેશે. એશિયન પેઇન્ટ્સ તમે જુઓ શરૂઆતી ટ્રેડમાં જ અહીંયા અત્યારે પ્રી ઓપન સેશનમાં ખાસા પોઝિટિવ દેખાઈ રહ્યો છે, સારા એવા ટ્રેડ બનતા દેખાઈ શકે છે આગળ. પંખીલ, કારણ કે બ્રોકરેજ હાઉસના વ્યૂઝ પણ થોડા પોઝિટિવ છે, શું કરવું જોઈએ? ઓવરઓલ મને લાગે છે કે ગઈકાલે આપણે એક એશિયન પેઇન્ટ્સના જે 3-4 દિવસથી આપણે જે એક દબાણ જોઈએ છે એ ગઈકાલે થોડુંક શું મને લાગે છે એક પોઝિટિવિટી દેખાડી છે. અને વોલ્યુમ અગર આપણે જોઈએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશન્સમાં ઘણા સારા એવા વોલ્યુમ્સ બી થયા છે અને ક્યાંક એક નીચે એક સપોર્ટ લેવલ અત્યારે છે 1110 નો. તો મારા હિસાબથી એક વખત બાઇંગ કરીને ચાલો તો વધારે બેટર છે, કારણ કે ગઈકાલે જે હિસાબથી ટ્રેડિંગ સેશન હતું તો એક પોઝિટિવ કેન્ડલ બનાવેલી છે ગઈકાલના દિવસમાં એને. તો મને લાગે છે પાછું આપણે 1160 અને 1180 સુધીના લેવલ્સ આપણે એશિયન પેઇન્ટ્સના અંદર ફરીવાર જોઈ શકીએ છીએ. અને નીચેના સાઈડ ઉપર જે સપોર્ટ લેવલ આવે છે એ 1110 નો છે. તો મારા હિસાબથી 1110 ના સ્ટોપ લોસથી બાય કરીને ચાલો તો વધારે બેટર છે. ઓકે, તો આ સ્ટ્રેટેજી અત્યારે આપણે જોઈ રહ્યા છે. ત્યારે તમે જુઓ બીજા મહત્વના સ્ટોક જ્યાં સારા વોલ્યુમ સાથે મુવમેન્ટ્સ આવી હોય તો કોકુયો કેમેલિન એક કાઉન્ટર છે જ્યાં 7%ની આસપાસનો ઘટાડો છે અને પરિણામ સારા નથી રહ્યા, જેની અસર આપણે આ સ્ટોક પર જોઈ રહ્યા છે. નાની કંપની છે, એક 800 કરોડના માર્કેટ કેપવાળી કોકુયો કેમેલિન. સ્ટોક ઉપર નજર છે. સુનિલ, આપની કોઈ વ્યૂ આપશો? આઈ થિંક યસ પ્રદીપ, થોડા વખત પહેલાં આપણે આઈ થિંક 6-1 મહિના પહેલાં આપણે ડિસ્કસ કર્યું હતું અને આપણે કીધું હતું કે જે રીતે ગવર્મેન્ટનું એક ફોકસ છે રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે અને એના લીધે એક એનો બેનિફિટ થવું જોઈએ. આ એક કમ્પ્લીટ મેનેજમેન્ટ ચેન્જ છે. જેપનીઝ કંપની કોકોરિયો જે વેરી બિગ પ્લેયર ઇન જાપાન એ લોકોએ લઈ લીધું છે. પણ જે રીતે આપણે એક્સપેક્ટેશન કરતા મારું જે માનવું હતું કે કદાચ એમાં જે તમે પ્રોફિટમાં ગ્રોથ જોશો, તમે એના ટોપ લાઇનમાં ગ્રોથ જોશો, એ હજી જોયું નથી. વેલ્યુએશન તમે સાચી વાત કીધું 800-850 કરોડનું સ્મોલ કેપ માઇક્રો કેપ કહી શકાય, પણ આ બિઝનેસમાં પોટેન્શિયલ છે. અને જો તમારે એક લાંબા ઓફકોર્સ આપને જ્યારે વાતચીત કરી એના પછી એક અંડર પરફોર્મ કર્યું છે, કંપની કદાચ નીચે ગઈ છે, પણ જો ખરેખર તમારે એક લોંગ ટર્મ વ્યૂ હોય મે બી 12 થી 18 મહિનાનો, તો આઈ થિંક there is still potential for this company to do because ultimately it's a consumer facing brand છે. છોકરાઓ જે રીતે આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, જે રીતે એજ્યુકેશન નું ગવર્મેન્ટનું ફોકસ છે, ક્યાંને ક્યાંક આની પ્રોડક્ટ રેન્જ જો ડિમાન્ડ છે, એટલે મારું માનવું એ છે કે જો તમે કદાચ 6 થી 12 મહિનાનો વ્યૂ રાખો તો ડેફિનેટલી ઇટ મેક સેન્સ ટુ બાય એટ ધીસ લેવલ. ઓકે, 6 થી 12 મહિનાના વ્યૂ સાથે તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો. ત્યારે જ આજના દિવસે કયા ટ્રેડિંગ કોલ્સ હોઈ શકે એની ઉપર ચર્ચા કરીએ. પંખીલ, પહેલા આપના કોલ્સ.
આજના દિવસમાં મારા પાસે બે કોલ્સ છે. પહેલો જે કોલ છે એશિયન પેઇન્ટ્સનો છે. જેવી રીતે આપણે પહેલા બી ડિસ્કસ કર્યું હતું કે એશિયન પેઇન્ટ્સ મને ઘણો પોઝિટિવ લાગે છે આ લેવલ્સ ઉપરથી. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે એક વખત 1110 ના સ્ટોપ લોસથી બાય કરવું જોઈએ અને ઉપરના સાઈડ ઉપર 1160 અને 1180 સુધીના ટાર્ગેટ અચીવેબલ લાગે છે. અને જે બીજો ટ્રેડ છે એ છે ઇન્ડિયા સિમેન્ટ્સનો. ઇન્ડિયા સિમેન્ટ્સમાં જોયો તો ગઈકાલના ટ્રેડિંગ સેશન્સમાં બી ઘણું સારું એવું વોલ્યુમ થયું હતું અને ઘણું પોઝિટિવ બી હતો ગઈકાલના ટ્રેડિંગ સેશન્સમાં. અને ઓવરઓલ અત્યારે જોઈએ તો ઓસ્લેટર્સ બી ઘણા પોઝિટિવ દેખાડે છે. ઇવન RSI ઘણું પોઝિટિવ મુવમેન્ટ દેખાડે છે આ લેવલ્સ ઉપરથી. તો મને લાગે છે કે ક્યાંક 152 નો સ્ટોપ લોસથી બાય કરવું જોઈએ અને ઉપરમાં 163 ને 167 સુધીના ટાર્ગેટ અચીવેબલ લાગે છે. અને આ બંને ટ્રેડિંગ કોલ્સ 5 to 7 ડેઝ માટેથી છે. 5 થી 7 દિવસ માટે આ કોલ આવી રહ્યા છે. ઇન્ડિયા સિમેન્ટ 163 ને 167 ના ટાર્ગેટ 152 પર સ્ટોપ લોસ રાખીને તમે ટ્રેડ કરી શકો છો. બીજો સ્ટોક એશિયન પેઇન્ટ્સ ટાર્ગેટ 1160 થી 1180 ના 1110 ઉપર સ્ટોપ લોસ લેવાની સલાહ છે અને 5 થી 7 દિવસ માટે આ પણ કોલ અત્યારે પંખેલ આપી રહ્યા છે. ઋષિત, આપના કોલ્સ. ફર્સ્ટ કોલ રિલાયન્સ કેપિટલમાં સેલ રહેશે. આ સ્ટોકમાં આપણે જોયું છે કે જનરલી એક ટ્રેન્ડિંગ સ્ટોક રહે છે અને વોલેટિલિટી ઘણી હાઈ રહે છે. એટલે ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ જો છે 5 અને 20 દિવસના મૂવિંગ એવરેજીસને ઘણું સારું ફોલો કરે છે. તો જ્યારે પણ આ સ્ટોકમાં 5 ડેઝનું એવરેજ 20 ડેઝને પોઝિટિવ ક્રોસઓવર આપે તો એક અપટ્રેન્ડની સાઇન રહે છે અને 5 ડેઝ અગર 20 ને ક્રોસ ડાઉન આપે નીચેની સાઈડ તો એક નેગેટિવ સાઇન રહે છે. અત્યારમાં જુલાઈ મહિનાથી આ સ્ટોક એક પોઝિટિવ ટ્રેન્ડમાં હતું. એના પછી આ ફર્સ્ટ ટાઈમ આ સ્ટોક એક 5 દિવસનું મૂવિંગ એવરેજ 20 ને નીચેની સાઈડ ક્રોસ ડાઉન આપ્યું છે. એટલે ક્યાંના ક્યાંક સંકેત છે કે આ કન્સોલિડેશન ફેઝમાં હમણાં સ્ટોક રહી શકે છે અને થોડુંક દબાણ અહીંયાથી શોર્ટ ટર્મમાં વધી શકે છે. ઘણા વધારે એગ્રેસિવ ટાર્ગેટ્સ નથી પણ 520 જે રિસન્ટ લો હતું ત્યાં સુધી મને લાગે છે નિયર ટર્મમાં સ્ટોક ટેસ્ટ કરી શકે છે. એટલે 553 નું એક સ્ટોપ લોસ મૂકીને કરંટ લેવલ્સ ઉપર રિલાયન્સ કેપિટલમાં એક શોર્ટ પોઝિશન બનાવી શકે છે. અને મારું સેકન્ડ કોલ છે મિડ કેપ સ્ટોકમાં ગેબ્રિયલ ઉપર બાય કોલ છે. એક કન્સોલિડેશન ફેઝથી બ્રેકઆઉટ આપ્યું છે અને ડેલી ચાર્ટ્સ ઉપર એક ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ છે. એટલે પ્રોબેબિલિટી એક કન્ટિન્યુએશન પેટર્ન છે. કાલેની ટ્રેડિંગ સેશનમાં બ્રેકઆઉટમાં વોલ્યુમ્સ પણ કમ્પેરેટિવલી હાયર હતા. એટલે આ સ્ટોકમાં મને લાગે છે ઉપર 140 સુધીના લેવલ્સ આવતા 2 અઠવાડિયામાં બતાડી શકે છે. તો 116 નું સ્ટોપ લોસ મૂકીને 140 ના ટાર્ગેટ માટે ગેબ્રિયલમાં બાય પોઝિશન બનાવી શકે છે. 116 નો સ્ટોપ લોસ 140 ના ટાર્ગેટ બાય કોલ ગેબ્રિયલ પર અત્યારે આવી રહ્યો છે રુચિત તરફથી. ને સાથે જ રિલાયન્સ કેપિટલ ઉપર રુચિત સેલ કોલ આપી રહ્યા છે. 520 ના ટાર્ગેટ છે. 553 ઉપર સ્ટોપ લોસ રાખવાની સલાહ 3 થી 4 દિવસ માટે રુચિત જૈનની આવી રહી છે. તો આ ટ્રેડિંગ કોલ્સ જે આપણે ખાસ કરીને નજર રાખી શકીએ. એકવાર હવે માર્કેટ પર નજર કરીએ. 10 મિનિટ બાદ હવે ફાઇનલી પ્રી ઓપન સેશન સેટલ થઈ ગયું છે. 86.57 આ લેવલ જોવા મળી રહ્યા છે શરૂઆતના. ને 86.57 એટલે 86.60 ની નીચે આવી ગયું છે. તો આ થોડોક ચિંતાનો વિષય થઈ જશે કદાચ બુલ્સ માટે. બેંક નિફ્ટી પર ખાસ કરીને દબાણ જોવા મળી રહ્યું છે. 250 પોઈન્ટ નીચે 19,580 ની આસપાસ બેંક નિફ્ટીમાં શરૂઆત જોવા મળે એમ લાગે છે. મિડકેપ ઇન્ડેક્સ પર પણ ઘટાડો આપણે આવતા જોઈ રહ્યા છે. તો આ એક વીક શરૂઆત આજના દિવસે આપણને થતી દેખાઈ રહી છે. પણ અમુક સ્ટોક્સ જ્યાં ખાસું ફોકસ છે. તમે ડેલ્ટા કોપ જુઓ તો ડેલ્ટા કોપ ઉપર 3.5% આસપાસનો ઉછાળો છે અને નવા હાઈસ ઇનફેક્ટ પ્રી ઓપનમાં જોવા મળે છે. બિટ્સ તમે જુઓ તો 6% આસપાસ છે ઓવરઓલ. સુનિલ, કોઈ વ્યૂ છે આપનો? આઈ થિંક પ્રદીપ ક્યારેક ડિસ્કસ કર્યું ત્યારે ખોટો પુરવાર થયો છે. આઈ થિંક 31 ઓગસ્ટના દિવસે ડિસ્કસ કર્યું હતું 163નો ભાવ હતો ને તે વખતે મેં કીધું હતું હું ખાસ એવો બુલિશ નથી ને આજે કંઈક 190 જેવો ચાલી રહ્યો છે. તો ડેફિનેટલી એક પર્ટિક્યુલર ઇન્વેસ્ટર્સની ફેન્સીવાળો કંપની છે એટલે ડેફિનેટલી એની એક ટ્રેન્ડ ચાલી રહ્યું છે. પણ વેલ્યુએશન પ્રમાણે પ્રદીપ મને કમ્ફર્ટેબલ નથી લાગતું. હું 160ના લેવલથી કમ્ફર્ટેબલ નહોતો અને આજે 190નો લેવલ છે તો પણ કમ્ફર્ટેબલ નથી. એક જ કેવેટ છે કે ડેફિનેટલી હું ખોટો પુરવાર થયો છું પહેલે પણ. એટલે દર્શકોને એક ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, અહીંયા આપણે ટોટલી પરિણામની અસર જોઈ રહ્યા છે ડેલ્ટા કોપની ઉપર અને સાથે જ એવી અપેક્ષાઓ પણ છે કે બીજા અમુક ડેવલપમેન્ટ્સ પણ આવે. પણ એક બહુ જબરદસ્ત તેજી આપણે આ સ્ટોક પર જોઈ છે. રુચિત, શું લાગે છે કે ઉપરના ટાર્ગેટ્સ ઓલરેડી ક્યાંક નજીક આવી રહ્યા છે? શું કહેશો? જી પ્રદીપજી, ફર્સ્ટલી આ સ્ટોક રિસેન્ટલી ઘણું સ્ટ્રોંગ અપમૂવ આપ્યું છે અને ઓલ ટાઈમ હાઈ ઉપર છે. એટલે ટાર્ગેટ્સ અહીંયાથી પ્રોબેબિલિટી કયા ટાર્ગેટ્સ આ સ્ટોક અચીવ કરશે એ બતાવવાનું ઘણું ડિફિકલ્ટ છે.
પણ જે ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ છે એ હજી બી પોઝિટિવ ટ્રેન્ડમાં છે. આપણે હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર છે, બધા મૂવિંગ એવરેજીસ, પેરાબોલિક એસઆરઈ એ બધા હજી બી પ્રાઇસના સાથે સાથે પોઝિટિવ મોમેન્ટમ દર્શાવી રહ્યા છે. તો હજી બી પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. તમે આ સ્ટોકને રાધર દેન ટાર્ગેટ ડિસાઇડ કરવા કરતાં તમે આ સ્ટોકને ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકીને જો અગર ટ્રેન્ડના સાથે સાથે રાઇડ કરો તો એક બેટર સ્ટ્રેટેજી રહી શકે છે. તો એક 178 નું અત્યારે સ્ટોપ લોસ મૂકીને આ સ્ટોક જ્યાં સુધી ઉપર જઈ રહ્યું છે એક ટ્રેલિંગ સ્ટોપ લોસનું મેથડ ફોલો કરીને હજી પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવું જોઈએ. ઓકે, તો આ એક સ્ટ્રેટેજી તમે રાખી શકો, એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરો. જો ક્યારેક ફરી જાય તો તમને તમારી પોઝિશન કપાશે, પણ જો તેજી આગળ પણ જોવા મળે તો આગળ વધી શકે. ઇનફેક્ટ ઓનલાઈન ગેમિંગની અંદર એન્ટ્રીના જે સમાચારો છે એના લીધે આપણે આ સ્ટોક પર એક રીતે ઓલમોસ્ટ રીરેટિંગ થતી જોઈ છે એમ કહી શકાય છે. 1 થી 1.5 મિનિટનો સમય અત્યારે રહ્યો છે, તો આપણે એકવાર નજર કરી લઈએ કે પ્રી ઓપન સેશનમાં આજના કયા ખાસ સ્ટોક્સ સામે આવી રહ્યા છે. આપણે ડેટા કોપની વાત કરીએ, સિવાય ગુજરાત એલ્કેલીસ જુઓ, અહીંયા પણ નવા હાઈસ જોવા મળી શકે છે. L&T ફાઇનાન્સ હોલ્ડિંગ, જે રીતે આપણે પહેલા ચર્ચા કરી હતી કે ત્યાં NPS કંટ્રોલમાં આવી રહ્યા છે અને એક ટર્ન અરાઉન્ડ જોવા મળી શકે, તો L&T ફાઇનાન્સ હોલ્ડિંગ નવા હાઈઝ ઉપર આજે ઓપનિંગ આપશે. એ સિવાય IDFC બેંક 4% આસપાસ તેજી સાથે શરૂઆત આપી શકે. PI ઇન્ડસ્ટ્રીઝ પરિણામ સારા રહ્યા હતા ને પ્રી ઓપન સેશન દરમિયાન 5% ઉપર શરૂઆત બતાવી રહ્યું છે આ સ્ટોક, તો અહીંયા પણ નજર રાખો. સિમ્ફનીમાં એક સતત અપટ્રેન્ડ જોવા મળ્યું છે અને પરિણામની અસર આપણે ગઈકાલે જોઈ હતી. આજે ફરીથી સિમ્ફની 4% ઉપર કદાચ ઓપનિંગ આપણને આપી શકે છે. સિવાય ભારત બિજલી, ઓલસેક ટેકનોલોજી આ બીજા અમુક સ્ટોક્સ છે જ્યાં તમારે આજના દિવસે નજર રાખવી જોઈએ. બીજી બાજુ જે આપણે ખાસ દબાણ જોયું છે, 6% આસપાસનો ઘટાડો એક્સિસ બેંક ઉપર ફાઇનલી જોવા મળી રહ્યો છે. ભૂષણ સ્ટીલમાં ગઈકાલના ઉછાળા બાદ એક દબાણ જોવા મળી રહ્યું છે. M&M ફાઇનાન્શિયલ્સ પરિણામ સારા નથી. IDBI બેંક ગઈકાલે પણ પરિણામ બાદ એમાં એક દબાણ આપણે આવતા જોયું હતું કેમ કે પરિણામ સારા નહોતા. અને ICICI બેંક ગઈકાલે આ જ સમય હતો કદાચ જ્યારે આપણે 291ની આસપાસ આ સ્ટોકને જોયું હતું ને આપણે આ કોલ આપેલો કે હવે આ સ્ટોકના ટાર્ગેટ અચીવ થઈ ગયા, અહીંયાથી નીકળવું જોઈએ. અને તમે જુઓ કે હવે 284 સતત ઘટાડો અહીંયા જોવા મળી શકે છે. કરેક્શન હજુ આગળ વધશે એમ લાગે છે. નિફ્ટી બેંકને લીડ કરતો હતો તો ડાઉન સાઇડમાં પણ લીડ કરી શકે છે આ સ્ટોક. નિફ્ટીની ઓપનિંગ 8650 તોડવાની તૈયારી. અહીંયા અત્યારે જોઈએ સપોર્ટ મળે છે કે નહીં. નિફ્ટી બેંક જુઓ 250 પોઈન્ટ નીચે 19,600ની નજીક પહોંચી ગયું છે. 28,000ની નીચે સેન્સેક્સ આવી ગયો. મિડ કેપ ઉપર દબાણ વધી રહ્યું છે અત્યારે. માર્કેટ બ્રેથ તમે જુઓ તો થોડુંક ઘટાડા તરફ છે. F&O સ્ટોક્સની શરૂઆત કેવી થઈ છે જો અહીંયા આપણે નજર કરીએ. એક્સિસ બેંક F&Oમાં આજે ટોપ લૂઝર છે, 6%ની આસપાસનો દબાણ છે. સાથે જ કેનરા બેંક, ICICI બેંક, LIC હાઉસિંગ ફાઇનાન્સ, બેંક ઓફ ઇન્ડિયા, OBC, કર્ણાટકા, IDBI, અલ્હાબાદ બેંક, યુનિયન બેંક, બધા બેન્કિંગ સ્ટોક્સ પર ખાસ કરીને આપણે દબાણ આવતા જોઈ રહ્યા છે. અને નોન બેંક સ્ટોક જોઈએ તો મધરસન સુમી છે જ્યાં આપણે એક સારો એવો ઘટાડો જોઈ રહ્યા છે. બીજી બાજુ લોંગ સાઇડમાં ભારતી એરટેલ ટોપ ગેનર છે. IDFC એની પાછળ, કોટક મહિન્દ્રા બેંક અહીંયા તેજી જોવા મળી રહી છે. L&T હાઉસિંગ ફાઇનાન્સ, માફ કરજો, L&T ફાઇનાન્સ હોલ્ડિંગ, એમાં એક થોડીક તેજી જોવા મળી રહી છે આપણને. એ સિવાય સારા વોલ્યુમ સાથે વધતા શેરો ઉપર જો આપણે એકવાર નજર કરીએ આજના ટ્રેડમાં, જે રીતે આપણે પ્રી ઓપન સેશનના સંકેત જોયા હતા, ગુજરાત એલ્કેલીસ લીડ કરી રહ્યું છે. એ સિવાય LMLના સ્ટોકમાં ફરીથી એક ઉછાળો જોવા મળી રહ્યો છે. ડેલ્ટા કોપ પ્રી ઓપન જેટલી તેજી નથી બતાવી, નવા હાઈસ પર છે પણ થોડુંક અહીંયા બ્રેક લાગતું એમ લાગે છે. લક્ષ્મી એનર્જીમાં નવા હાઈસ, L&T ફાઇનાન્સમાં નવા હાઈસ આપણે અત્યારે આવતા જોઈ રહ્યા છે. તો આ શરૂઆત એટલી પોઝિટિવ નથી. પ્રી ઓપનમાં અમુક સ્ટોક્સ છે થોડીક મજબૂતાઈ બતાવતા હતા. ઇનફેક્ટ એકચ્યુઅલી એટલી બાઇંગ નથી જોવા મળી. 8640 હવે નિફ્ટી તમને બતાવી રહ્યું છે, તો અહીંયા પણ સતત દબાણ વધતું દેખાયું છે. એ સિવાય આપણે અત્યારે લૂઝર્સ પર જો નજર કરીએ, ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર પર ખાસી વેચવાલી ચાલી રહી છે. GNFC પર બુકિંગનો જોર વધી રહ્યો છે. પેનિન્સુલા લેન્ડ ઉપર થોડી પ્રોફિટ બુકિંગ થતી દેખાઈ રહી છે. એની સામે તમે જુઓ મિડકેપ ઇન્ડેક્સ ભલે 0.5% નીચે હોય પણ એની સામે જે કાઉન્ટર્સ સપોર્ટ આપતા દેખાઈ રહ્યા છે. ગુજરાત આલ્કલી, જે રીતે તમે આગળ કહ્યું, સિમ્ફનીમાં તમે જુઓ નવા હાઈસ પર અત્યારે ટ્રેડિંગ થઈ રહ્યું છે. એવરેસ્ટ કાંતો એક કાઉન્ટર છે જ્યાં અત્યારે આપણે પોઝિટિવ જોઈ રહ્યા છે અને એમાં ખાસ કરીને નવા હાઈસ બનતા જોઈ રહ્યા છે. રોયલ ઓર્ચિડ તમે જુઓ અત્યારે ત્યાં 5.5%નો ઉછાળો છે અને એક સારા લીડ લઈ રહ્યો છે. 200 DMAની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
શક્તિ પમ્પ્સ, ગોકુલદાસ એક્સપોર્ટ, MCX માં સારી એવી તેજી છે. ડેલ્ટા કોપ, જ્યુબિલન્ટ ફૂડ, સ્પાઇસ જેટ જેવા કાઉન્ટર દેખાઈ રહ્યા છે, જ્યાં એક સારી પોઝિટિવ બલ્સ લેવાઈ રહ્યું. તો ગાલવા જે રીતે એક દિવસમાં આપણે જે 6% ઉછાળો જોયો આજે ધોવાતો દેખાઈ રહ્યો છે, એની સામે તમે જુઓ તો એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ, અજમેરા રોયલ્ટી પરિણામો બાદ એક દિવસની તેજી હતી પણ એ ટકી ના શકી. ગોદરેજ પર તમે જુઓ, ગાર્ડન સિલ્કમાં ખાસું દબાણ આગળ વધતું દેખાઈ રહ્યું છે. તો જે અપેક્ષા હતી એના કરતાં માર્કેટે વધુ નેગેટિવ ટ્રેન્ડ દેખાડ્યા છે. અને ખાસ કરીને બેંક નિફ્ટી તમે જુઓ 1.25% નીચે ઘટતું દેખાયું છે અને દિગ્ગજ બેંકોનો એમાં ખાસ મહત્વનો ભાગ છે. બિલકુલ. તો આપણે અત્યારે અહીંયા જે મૂવમેન્ટ જોઈ રહ્યા છે, સતત એક દબાણ વધ્યું છે. 1 થી 1.25% નીચે નિફ્ટી બેંક, અડધાથી 0.5% ઘટાડો નિફ્ટી ને બેંક સેન્સેક્સ ઉપર જોવા મળશે. 1:2 નો રેશિયો હવે તમે જોઈ શકો છો. અત્યારે જે વધઘટ આપણે જોઈએ છે માર્કેટ બ્રેથ જુઓ તો 3માંથી 2 શેરો નીચે છે. ફિયર એન્ડ ગ્રીડ મીટર ઉપર આપણે નજર એકવાર કરવી જોઈએ, કારણ કે આ આપણને ગયા 2 દિવસથી થોડીક ડાઉન સ્વિંગના સંકેત આપતું હતું ને આજે જે શરૂઆત જોવા મળી છે એમાં ફાઇનલી તમને જુઓ 39ના લેવલ જોવા મળી રહ્યા છે. એટલે હવે ફિયર હાવી થતું માર્કેટમાં ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. વોલ્યુમ ડાઉન સાઇડમાં છે, વેચવાલીન તરફ છે, એમ સંકેત અત્યારે આ મીટર આપણે આપી રહ્યો છે. તો આ શરૂઆત આપણે ફાઇનલી આજના દિવસે આવતા જોઈ છે ને જે રીતે એક ઘટાડા સાથે શરૂઆત થઈ 8630ની આસપાસ જે આજના નીચેના ટાર્ગેટ હતા એને હિટ કર્યું છે નિફ્ટીએ. તો હવે આ અત્યાર માટે ટ્રેડર્સ માટે એક બેઝ બને છે 8630ની આસપાસ ને ઉપર કદાચ 8690 જે આપણે લેવલ કહેતા હતા ડિસાઇસિવ છે ત્યાં તમે જુઓ તો હાઈ બન્યું છે. એટલે આ 60 પોઈન્ટની રેન્જ નિફ્ટીએ અત્યારે પકડી છે. શું એની અંદર કોઈ ટ્રેડ પંખેલ તમને લાગે છે ડે ટ્રેડર્સ માટે બની શકે? હા, ઓવરઓલ અત્યારે આપણે જોઈએ તો બેંક નિફ્ટી ને નિફ્ટી ઘણી ઓલમોસ્ટ બેંક નિફ્ટીને વાત કરીએ તો આજે 19,533 નો જે લો બનાવ્યો છે એના પછી આપણે ઓલમોસ્ટ 100 પોઈન્ટ ઉપર રેલી કરતા જોયું છે અત્યારે. અને આજના દિવસમાં જોઈએ તો ગેપ ડાઉન ઓપનિંગ છે, તો મારા હિસાબથી આજના લોના સ્ટોપ લોસ થી બાય કરવું જોઈએ. ઉપરના સાઈડ ઉપર ફરીવાર 19,700 ને 19,750 એ ઇન્ટ્રાડે ટ્રેડર્સને મળી શકે છે. અને જો આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીના અંદર બી આજે ગેપ ડાઉન ઓપનિંગ છે, તો આજના લો જે બી છે 8620 નો જે સ્ટોપ લોસ છે એ 8620 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને બાય કરવું જોઈએ એક વખત. અને ઉપરના સાઈડ ઉપર આપણને ફરીવાર ઇન્ટ્રાડેના અંદર 8680 ને 8685 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. રુચિત, ફેડરલ બેંકે જે ગઈકાલે તેજી દેખાડી આજે ટકી ના શકી, શું કારણ લાગે છે ચાર્ટ પર? જેવું આપણે વાત કીધું પહેલા કે એનું ઓવરઓલ ટ્રેન્ડના સ્ટોકનું ઓલ્ધો પોઝિટિવ છે, પણ ફ્રેશ એન્ટ્રી માટે કરંટ લેવલ્સ ઉપર રિસ્ક રિવોર્ડ રેશિયો એટલું ફેવરેબલ નથી બેસી રહ્યું. કેમ કે કાલેની ટ્રેડિંગ સેશન બાદ જે નેક્સ્ટ સપોર્ટ લેવલ છે એ ક્યાંય ના ક્યાંય અહીંયાથી લગભગ 8 થી 9% નીચે છે અને અપસાઇડ મુવમેન્ટ પણ 7 થી 8% દેખાઈ રહી છે. એટલે જો અગર ફ્રેશ પોઝિશન આ સ્ટોકમાં કરંટ લેવલ્સ ઉપર એન્ટ્રી નહીં આવે તો પોસિબલ જે સ્ટોક એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન્સ બતાડી શકે છે. અને ક્યાં ને ક્યાંય હજી બી લાગે છે કે નવા એન્ટ્રી ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અહીંયા નહીં લેવી જોઈએ ફેડરલ બેંકમાં. યસ, અગર તમારી પાસે ઓલરેડી લોઅર લેવલ્સની એન્ટ્રી હોય તો તમે આ સ્ટોક હજી બી હોલ્ડ કરી શકો છો. ઓકે, તો આ કોલ ફેડરલ બેંક માટે આવી રહ્યો છે. એ સિવાય આપણે અત્યારે જો એફએનઓ સ્ટોક્સ ઉપર નજર કરીએ ને જ્યાં ખાસી મૂવમેન્ટ બની રહી છે. જ્યુબિલન્ટ ફૂડ 2% આસપાસનો ઉછાળો બતાવી રહ્યો છે અહીંયા. ઓવરઓલ હાલાકી આપણે જોઈએ તો રોલ્સ કોઈ ખાસ જોવા નથી મળ્યા આ સિરીઝ દરમિયાન. પંખેલ, શું ટ્રેડ દેખાય છે? ઓવરઓલ અત્યારે આપણે જ્યુબિલન્ટ ફૂડ જોઈએ તો આપણે નીચેના લેવલ્સ ઉપરથી ઘણી સારી એવી રેલી જોઈ છે. એટલે 915 થી આપણે ઓલમોસ્ટ આજે આને 1184 સુધીનું હાઈ જોયો છે જ્યુબિલન્ટ ફૂડના અંદર. ઓવરઓલ અત્યારે આ લેવલ્સ ઉપર તો કોઈ ટ્રેડ બનતું નથી જ્યુબિલન્ટ ફૂડ પર. ખાલી એટલું હતું કે જે પ્રીવિયસ એક ગેપ હતું જે આવતું હતું 1150 પાસે, એ આજે ફિલઅપ કરવા આવ્યું છે ઉપરના સાઈડ ઉપર. હજી બી હું વેટ એન્ડ વોચ કરવાની સલાહ આપીશ, કારણ કે ઉપરમાં 1200 નો બહુ સારો એવો એક રેઝિસ્ટન્સ બી ફેસ કરે છે અત્યારે સ્ટોક. તો જ્યાં સુધી 1200 ના ઉપર સસ્ટેન નથી રહેતું ત્યાં સુધી આમાં તો હું બાય કરવાની સલાહ નહીં આપું. અત્યારે હું વેટ એન્ડ વોચ કરો તો વધારે બેટર રહેશે. એવિએશન કાઉન્ટર ફર્સ્ટ ટ્રેડમાં ખાસા પોઝિટિવ છે. સ્પાઇસ જેટ તમે જો સારા વોલ્યુમ સાથે અત્યારે આગળ વધી રહ્યું છે. ખાસ કરીને જેટ એરવેઝ અને ઇન્ટરગ્લોબ એવિએશનમાં પણ પોઝિટિવ ટ્રેડ હતા. રુચિત, કોઈ કોલ લેશું? સ્પેસમાં મને લાગે છે કે શોર્ટ ટર્મમાં એક કન્સોલિડેશન ફેઝ આપણે જોઈ શકીએ છીએ. જેટ એરવેઝ, ઇન્ડિગો, સ્પાઇસજેટ ત્રણેય સ્ટોક્સમાં નીચે સપોર્ટ ઓલ્ધો છે, પણ અહીંયાથી કોઈ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ એટલા પોઝિટિવ નથી કે મોટી અપસાઇડ કરંટ લેવલ્સથી આવી શકે છે. જેટ એરવેઝની વાત કરીએ તો 485 રેઝિસ્ટન્સ બન્યું છે અને 445 નું સપોર્ટ છે. તો ઇવન ઇન્ડિગોમાં જોઈએ તો એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન્સ ગયા 2 અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે. તો પોસિબલ છે આ સ્ટોક્સમાં કે આ સ્પેસમાં એક કન્સોલિડેશન ફેઝ હજી બી શોર્ટ ટર્મમાં કન્ટિન્યુડ રહેશે. ઓકે,
ત્યારે જ આજના ખાસ પરફોર્મન્સ તમે જુઓ તો IFB એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એક સ્ટોક પર નજર હોવી જોઈએ, જે આપણે જબરદસ્ત બાઇંગ આજના દિવસે જોઈ રહ્યા છે. 11.5% ઉપર આ સ્ટોક તમને જોવા મળશે. ખાસ બહુ એક્ટિવ કાઉન્ટર નથી, પણ આજે અહીંયા તમે 35,000 શેરનો વોલ્યુમ અત્યાર સુધી જોયું છે. 6 થી 7,000 શેર્સમાં ટ્રેડ થતા હોય છે, એટલે લિક્વિડિટી નો એક ઇસ્યુ અહીંયા હોઈ શકે. ત્યારે જ એક બીજો થોડું એક્ટિવ સ્ટોક છે શેમારુ. શેમારુના પ્રોફિટ પર તમે જુઓ તો 30% જેટલી ગ્રોથ ઓલમોસ્ટ જોવા મળી છે. 11.5 ની સામે 14.5 કરોડ પર આવ્યું છે. ટોટલ ઇન્કમ જુઓ તો 21% આસપાસનો વધારો છે. ત્યાં પણ પરિણામ બાદ શેમારુના સ્ટોક પર તમે અત્યારે નજર કરો, અહીંયા 3% તેજી જોવા મળી રહી છે અને આખા દિવસનું વોલ્યુમ ઓલમોસ્ટ અત્યાર સુધીમાં જ થઈ ગયું છે. આ ઇન્ટરેસ્ટિંગ છે. સુનિલ, તમે ટ્રેક કરો છો? નહીં. રુચિત, શેમારુ પર કોઈ કોલ આપશો? જી, ફર્સ્ટલી વોલ્યુમ્સ ફ્રન્ટ ઉપર ઘણા વોલ્યુમ્સ યુઝ્યુઅલી થતા નથી આ સ્ટોક ઉપર. મે બી વન ઓફ અ ડે થયું હોઈ શકે છે રિઝલ્ટને કારણે, જેને આ સ્ટોકમાં થોડું વોલ્યુમ થાય છે. અને ઇવન પ્રાઇસ વાઇઝ એવી કોઈ ટ્રેન્ડેડ એક્શન સ્ટોકમાં ગયા 6 મહિનાથી નથી. મને લાગે છે આ સ્ટોકને અવોઇડ કરવું જોઈએ જો કોઈ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી જોતા હોય તો. સિમ્ફનીએ ગઈકાલની તેજી જાળવી રાખી છે. 3.25%નો ઉછાળો છે અને નવા હાઈસ પર ટ્રેડ કરી રહ્યો છે. સુનિલજી, પરિણામો જોતા આજે તેજી આવી છે, તમને લાગે છે આગળ સસ્ટેન થઈ શકશે? આઈ થિંક સિમ્ફનીમાં એક તમે વેલ્યુએશન પ્રમાણે જુઓ, તમે એના માર્કેટ કેપ ટુ સેલ્સ પ્રમાણે જુઓ. આઈ થિંક 15 ટાઈમનો માર્કેટ કેપ ટુ સેલ્સ, એની તમે PE જુઓ તો ઇટ્સ ઇન એક્સેસ ઓફ 50. There is no way one can definitely justify on a fundamental basis, but I know that the scrip has been holding in some of the PMS, and they have been able to maintain it very well. But ઘણા એક ખાસી રેલી જોયા પછી લાસ્ટ 1 વર્ષમાં જ્યારે 10,000 કરોડનો માર્કેટ કેપ ત્યારે આપણે કીધું કે અંડર પરફોર્મ થશે અને અંડર પરફોર્મ રહ્યું છે. હવે આ વેલ્યુએશન તમે કેવી રીતે એનું જસ્ટિફાઈ કરી શકો, એક ચેલેન્જ છે. પ્લસ એનો જે મેઇન કોર બિઝનેસ છે એર કુલર, આઈ થિંક ઇટ્સ કમિંગ અંડર લોટ ઓફ કોમ્પિટિશન. નવા ઘણા પ્લેયરો આવી રહ્યા છે જે એર કુલિંગમાં કરીએ છે. સિમ્ફની પોતે પ્રોડક્ટ ડાયવર્સિફાઈ કરીને પોતે એર કન્ડિશનિંગમાં જઈ રહ્યું છે, કેટલું સક્સેસફુલ થાય એ જોવાનું રહ્યું. આ વેલ્યુએશનથી આઈ એમ નોટ વેરી કમ્ફર્ટેબલ. આપણે જ્યારે 10,000 કરોડનું માર્કેટ કીધું ત્યારે પણ આપણે એક સાવચેતીનો સોર્સ આપ્યો હતો. અત્યારે છેલ્લા એક વર્ષથી એક અંડર પરફોર્મ રહ્યું છે. હજી પણ મને લાગે છે કે આ કાઉન્ટર કરતાં તમને અંડર પરફોર્મ, બીકોઝ 15 ટાઈમ તમે માર્કેટ કેપ ટુ સેલ્સ આપો, ઇટ્સ ડિફિકલ્ટ ટુ જસ્ટિફાય. ભારત બિજલી એક સ્ટોક નજર લઈએ પહેલા સુનિલ, જો એની પર આપની નજર હોય, આજે સારા વોલ્યુમ સાથે વધી રહ્યું છે. પરિણામ નેટ પ્રોફિટ 8.5 કરોડ પર આવ્યું છે, જે 1 કરોડ પણ પ્રોફિટ નહોતું. ને આવક તમે જુઓ તો 133 ની સામે 143 કરોડ, તો થોડુંક ટર્ન અરાઉન્ડ દેખાઈ રહ્યું છે. આઈ થિંક સો પ્રદીપ, પણ એક જ રહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી એક અંડર પરફોર્મ રહ્યું છે. પ્લસ ભારત બિજલીના તમે પ્રદીપ જોશો બેલેન્સ શીટમાં તો સારા એવા ઇન્વેસ્ટમેન્ટ છે, એની વેલ્યુ પણ સારી છે તમારી એની. તે કદાચ ક્યાંને ક્યાંક એનું પણ એક વેલ્યુએશન આપવું જોઈએ. ઓફકોર્સ કંપનીમાં સ્કોપ છે, જે રીતે આપણે એક કેપિટલ ગુડ્સમાં એક રિવાઇવલ જોઈ રહ્યા છે. બટ યસ, એક જ કેવેટ છે કે કંપની અંડર પરફોર્મ ફોર એ સિગ્નિફિકન્ટ પીરિયડ ઓફ ટાઈમ. એટલે ત્યાં એક કદાચ હવે એના પછી કેટલું આઉટ પરફોર્મ કરે છે એક જોવાનું રહ્યું. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો ડેફિનેટલી યુ શુડ લુક એટ ઇટ, પણ તમે કદાચ શોર્ટ ટર્મમાં એ ચાલશે કે નહીં ચાલશે પ્રદીપ, એ કેવું થોડું મુશ્કેલ છે. ઓકે, તો માર્કેટમાં અત્યારે આપણે દબાણ સતત આગળ વધતા જોઈ રહ્યા છે. હોપફુલી બપોર સુધી જોઈ શકીએ કે માર્કેટ થોડું રિકવર થાય, પણ અત્યારે સમય થયો છે એના હવે રજા લેવાનો. સુનિલજી, કોઈ ડિસ્ક્લોઝર? આઈ થિંક જે કંપની વિશે આપણે વાતચીત કરી મારા પોતાના પર્સનલ પોર્ટફોલિયોમાં હોઈ શકે. રુચિત, આપ તરફથી? જે સ્ટોક્સને આપણે ડિસ્કસ કરીએ છીએ મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમુક રેકમેન્ડેશન અમારા ક્લાયન્ટ્સને અમે આપીએ છીએ, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. પંખીલ? આપણે આજે જે બી સ્ટોક્સ પર ચર્ચા કરીએ, મારું કે મારી ફેમિલીનું કોઈ પોઝિશન નથી, પણ મારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. કે આપ સૌનો આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે હવે નજર કરીએ ટોપ ટ્રેડ્સની અપડેટ પર. ટોપ ટ્રેડના આ સપ્તાહમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ પોચંદાની, કન્સેપ્ટ સિક્યોરિટીઝના જસ્મીન અકબરી, ચોઇસ બ્રોકિંગના કપિલ શાહ. સ્પોર્ટની પોઝિશન્સ પર એકવાર નજર કરી લઈએ તો આપણે જે દબાણ બનતા જોયા છે એમાં જસ્મીન અકબરી 9,544 રૂપિયાનો નફો પોસ્ટ કરી રહ્યા છે. જો કે પ્રદીપ જે પોઝિટિવ હતા ગઈકાલ સુધી, ત્યાં હવે થોડું દબાણ આવી રહ્યું છે એમના પોર્ટફોલિયો પર. કપિલ શાહને ખાસું નુકસાન જઈ રહ્યું છે.
ટીમ પર નજર કરીએ કન્સેપ્ટ સિક્યોરિટીઝના જસ્મીન અકબરીની ટીમમાં મહારાષ્ટ્ર સિમલેસમાં 2% રિટર્ન બાદ એક્ઝિટ લેવાય છે. આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલમાં 3.5% રિટર્ન બાદ એક્ઝિટ લીધી છે. આ બંને કાઉન્ટરને બાદ કરીએ અને એની ટીમમાં જેકે પેપર અને ગેબ્રિયલ ઇન્ડિયા પર બાય કોલ છે, જોકે આઈસીઆઈસીઆઈ બેંક પર શોર્ટ કોલ છે અને ત્રણેયમાં અત્યારે બઝિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંકનો શોર્ટ કોલ ખાસો પોઝિટિવ રહ્યો છે એના માટે. પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોટચંદાનીની ટીમમાં નવભારત વેન્ચર્સમાં 4% રિટર્ન બાદ તો એક્ઝિટ લીધી અને એની ટીમમાં હાલે બીપીસીએલ અને ટીએનપીએલનો સમાવેશ બંને પર બાય કોલ, પણ ટીએનપીએલમાં હાલે ખાસું દબાણ છે. ચોઇસ બ્રોકિંગના કપિલ શાહની ટીમ પર એકવાર નજર કરીએ તો તેમાં એફડીસી, જ્યુબિલન્ટ ફૂડ અને એમઆરપીએલનો સમાવેશ કાઉન્ટરમાં પોઝિટિવ ટ્રેન્ડ બની રહ્યા છે. લઈએ નાનકડો વિરામ અને ત્યારબાદ અમારી ખાસ રજૂઆતમાં ચર્ચા કરીશું મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સના સીઆઈઓ મિહિર વોરા અને ઇન્ડ એશિયા ફંડ એડવાઇઝર્સના ચેરમેન પ્રદીપ શાહ સાથે.